કચ્છ યુનિવર્સિટીની વહીવટીતંત્ર સામે ગંભીર આક્ષેપો। હોસ્ટેલમાં પાયાની સુવિધાનો અભાવ। એનએસયુના કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ આજે નકલી નોટો ઉડાડીને વિરોધ કર્યો। જોકે વિરોધનો પડઘો કુલપતિ સુધી પડશે કે કેમ તે પણ એક ચિંતાનો વિષય છે। કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં વહીવટીતંત્રની અણઆવડત અને બેદરકારીના કારણે હોસ્ટેલનું તંત્ર ખાડે ગયું છે। પાયાની પાણી અને સફાઈ સહિતની સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ક્યાંક ને ક્યાંક કુલપતિ ડૉક્ટર પટેલ જે રીતના વાતો કરે છે એ રીતના ખરેખર અમલવારી થતી નથી અને પરિણામે હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ ભોગવવું પડે છે। ખાસ આજે જિલ્લા પ્રમુખ એનએસયુઆઈના ઋષિરાજસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓએ નકલી નોટો ઉડાવી એક નવતર વિરોધનો પ્રયોગ નોંધાવ્યો હતો અને હોસ્ટેલની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ કરવા માંગ કરી હતી। જોકે આ માંગની કોઈ યુનિવર્સિટીના સત્તાવાળાઓને અસર થાય એવું અમને તો લાગતું નથી, પરંતુ આખરે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને આ વિરોધનો પડઘો કુલપતિ સુધી પડે અને કુલપતિ વહીવટીતંત્રમાં સુધારો લાવે એવી ઉમ્મીદ છે। બાકી તો હોતી હે ચલતી જેવી નીતિ યુનિવર્સિટીમાં જોવા મળી રહી છે।